લાંબાથી શ્રી કેહુરાતા આવ્યા છે, એમને પણ આવકારીએ છીએ. રામદાસ બાપુને વિનંતી કે તેઓ ફૂલહારથી સન્માન સ્વાગત કરે. આરામથી કાંઈ ઉતાવળ કોઈ દી નથી. ઉતાવળ કોઈ દી નથી. તારે કેટલું કરવું વિડીયો ને કેટલું સાઉન્ડ ને હરિયો હરિયો પહેલો નામ પરમેશ્વરો જીણ જગ માંડ્યો છે જોઈ પહેલો નામ પરમેશ્વરો જીણ જગમાં જોઈ નર જે મૂરખ સમજે નહીં મારો હરિ કરે સો
નર જે મૂરખ હોય સમજે નહીં હરિ કરે સો નારાયણ ના વિસારીએ નિત પ્રતલી જેના જો લાવે મનુષ્ય જન્મ कीजिए उत्तम काम कीजिए उत्तम काम संत मिलन को जाइए जा त्यजमान मोने अबे गिरनार नो मेळो ભવનાથ નો મેળો ભજન અને ભોજન નો મેળો ગિરનારી મહારાજના સાનિધ્યમાં શ્રીમાન રાજનદાસ બાપુ પરમ પૂજ્ય ધર્મભૂષણ બાપુની ઉપસ્થિતિમાં રામદાસજી મહારાજના ઉતારે ભજન કરવાનો અવસર મને મળ્યો છે. બાપુ મને કહેતા જરાય શરમ સંકોચ નથી કે આ મેળામાં આમ છેલ્લે આમ ચાલુ થતો અહીંયા પંજા ઉપર હું ભજન સાંભળવા આવતો આજથી 20 વર્ષ પહેલા. પણ ગિરનારી મહારાજની કારણ કે ન જાણે કિસ ભેસ મેં તુમકો નારાયણ મિલ જાય એવા કોક ઓલિયાના આશીર્વાદ મળી ગયા ભાઈ. અને એના હાટું આટલો લાખો માણસ આવે છે ભાઈ. નકર આ કળીકાળમાં ભગવાનની દયા દરેક નાના પરિવારથી મોટા મોટા પરિવાર ઉપર ભગવાનની ખૂબ દયા છે. પણ સંત મિલન કો જા जजमान ने अभिमान जू जू पाँव आगे धरो कोटिक यज्ञ समान भागे रे मडो यमुने साधु रे पुरुष नो ओम नमो नारायण. अवर पुरुष संगड़ो ना अवर पुरुष संगड़ो न करिए हरि संगड़ो संगड़ो न करिए हरि ए पाड़े तो भजन मारे भंग पाड़े पाड़ी
પાડે તો ભજનમાં ભંગ સાચા રે પુરુષનો એ વાલા એ સતવાલા અમારા પાડે તો ભજનમાં રે ભંગ એ પાડે તો ભજનમાં ભંગ ભાગે રે મળ્યો ભાગે મળ્યો છે આવા આજ મને સાચા રે પુરુષનો સંગ અમને સાધુ સાધુ દેવીદાસ 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 સંત રે સજન નો સંત રે સજન નો સંગડો જો કરી સંત સજન નો સંગડો કરીએ હરી આવા સાધુ સજન નો સંગડો કરીએ હરી ચડી જાય સો ઘણો રંગ ભક્તિ ભક્તિ એ ચડી જાય સો ઘણો રંગ ભાગે રે મળ્યો ભાગે મળ્યો સાધુ રે પુરુષનો સંગ અમને સાચા સાચનો સતવાલા સતવાલા નિંદા ન કરનારા નરકે તો જાશે છે નક્કી નિંદા ન કરનારા નરકે તો જાશે નક્કી
તમારો પાર પાયો રાવ એ ગુરુજી તમારો પાર પાયો મેન પાયો પાયો આ વંદના ધણી એ જે ગમે રે તારી દો તો એ એમ કરી મારા ગુરુજી તમારો તારો પાયો પાયો એમ પાયો પૃથ્વીના માલિક એ વાલા તમે રે તારી દો તો એ જમે કરી ગુરુ મારા નરકે તો જાશે નક્કી એ થાશે તો આંધળા ને અપંગ થાશે અંધા ને અપંગ ભાગે આ યુગ એવો છે રામદાસજી મહારાજ કોનું ભજન કોણ ગાઈ જાય કોનું નામ થઈ જાય પણ મૂળ ભૂલું ન જોઈએ આ ભાઈને હું રોજ યાદ કરું છું હમણાં કારણ કે વર્ષોથી આપણી લાઈનમાં બધું અહીંથી જુનાગઢ તમે નીકળો એટલે બહાર તમને સરકારી ગાડી મળે સરકારી પુસ્તકાલય મળે સરકારી બસ મળે આપણી લાઈનમાં કાંઈ સરકારી હતું જ નહીં બધું અર્ધ સરકારી હતું હા રામ ભરોસે ભગવાન ભરોસે બાપુ અમારી લાઈનમાં કાંઈ સરકારી હતું નહીં આ ચંદુ ડાભી અને જગદીશ ડાભી હું જાહેરમાં કહું છું કે એવી સંગત કરતા ઝીણું ઝીણું જંતર વગાડતા મેં તો ખાલી એને માત્રામાં ગોઠવ્યું છે અને આ પીસનું નામ આપ્યું સરકારી પીસ હાલી ગયો બોલો ચંદુભાઈ ડાભી અને એના ભાઈ જગદીશ ડાભીને તાળીના ગરગડાથી વધાવો સુરની તાકાત શું છે સુર में સોવે સુર में જાગે ઉન્हें મિલે वो जो भी मांगे અમારી શું औकात સાહેબ કોઈ 5-25 હજાર રૂપિયા વધી નોકરી રાખે હા પણ સુરુ ક્યાંક લાગી ગયો છે ક્યાંક ગુરુ મહારાજના આશીર્વાદ લાગી ગયા છે કોઈ જગદંબાના આશીર્વાદ લાગી ગયા કારણ બધી તારી નજરે કિતાબો ઘાડી એ મારા અંતરની વાત જાણે છે આઈ તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ હે માં હે ભવા હે મોગલ હે ગાત્રાળ બધી તારી નજરે કિતાબો ઘાડી હે બધી તારી નજરે કિતાબો ઘાડી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલ
મોગલમાં નમો મંગલારું મોગલમાં નમો મંગલારું ભાગે રે મળ્યો છે આવા સરકારી મૂળ વગાડો સતવાલા 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 બાકી બધું અસત છે સત્યવિદા 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 મીરાબાઈ ગાવે વાલા એ મીરા મીરાબાઈ ગાવે સંતની ચરણની રજી હરી ભાઈ મીરા ગાવે ભાઈ મીરા ગાવે ભાઈ મીરા સાધુરાની ચરણની રજી હરી ઉડીને લાગી અમારે અંગ ઉડીને લાગી 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 અમારે અંગ ઉડીને લાગી કેમ કે લાગી લાગી સબ કહે અરે લાગી સબ કહે લાગી નહીં લગાર લાગી નહીં मीरा को ऐसी मीरा को ऐसी लागी मीरा को ऐसी लगी छोड़ दिया दरबार मीरा को छोड़ दिया गरबा चौक पुराओ चौक पुराओ चौक पुराओ माटी
ધજા ચડી ગઈ મારા બાપ. આપે કીધું રામદાસ મહારાજે લક્ષ્મી જીવારો લક્ષ્મી જીવારો લક્ષ્મી જીવારો નજરા ઉતારો આજી મેરે અનહદ નાદ બજાવો અનહદ નાદ બજાવો ભી સબ મિલે અનહદ ના ધા દિન તા તે કા તા દિન ધા દિન તા તે કા તા દિન ધા
કવિ તખતદાન અલગારી બાપુ એમ કહેતા કે આવા એક નહીં આવા 14 બ્રહ્માંડ છે, જેના ખોળામાં હું ને તમે બેઠા એની વાત કરવી છે. એ આવા ને આવા 14 બ્રહ્માંડ છે ને 14 બ્રહ્માંડનો આધિપતિ દેવનો દેવ મહાદેવ ગિરનારી મહારાજ સિવાય કોઈના બાપની ત્રેવડ નથી અનહદનાથ જગાવી શકે. હા બાપુ એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડમાં મહાદેવ થી મોટો કોઈ દેવ જ નથી. જગત ભલે વાતો કરતું કે આ મોટાના મહાદેવ થી ઉપર કોઈ મહાસત્તા નથી સાહેબ. હા અને એના મેળામાં ભેગા મળ્યા છે ત્યારે શિવની ઉપાસના થોડી કરી લઈ અને યાદ કરી લઈ. કારણ શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત ભોલે મહાદેવ હર 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 દરેક જગ્યાએ તો બાપુ એમ વાત કરું છું કે ગિરનારના મેળામાં સાધુએ કરેલી વાત આયા શું કેવું, આયા જ વાત કરીશું કે ગિરનારની ગોદમાં એક રૂખડ સાધુએ કરેલી વાત તમને કરું કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકાર લેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ. જગતમાં દુઃખના પ્રકાર 1000 છે પણ આ ત્રણમાં જ આવી જાય. કાંઈ આદિમાં હોય, કાં વ્યાધિમાં હોય ને કાં ઉપાધિમાં હોય. કોઈને શારીરિક માનસિક વ્યાવસાયિક રાજકીય કોઈ પણ ગોઠણ દુખતા હોય, વાળ ઉતરતા હોય, છોકરા કીધું ન કરતા હોય, દુઃખના ક્યાં પ્રકાર છે, ઘરના કીધું ન કરતા હોય. હા જેને જેને લાગ્યા સંતો કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મારા બાપ તો આ ગિરનારી મહારાજની સાક્ષી કહું છું, બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લો. દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખશે. જગતના તમામ સુખ જેના ખોળામાં હોય બેઠા રહેજો અદબ વાળી, પણ ક્યાંય ખૂણે ખાતરે મારા બાપ પડ્યું. આ તો ગિરનારી મહારાજ છે. આ બે હાથ ઊંચા કરી પડકારો કરો મારા વાળા. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 આટલા સુંદર મજાના સાઉન્ડ છે શ્રી શક્તિ સાઉન્ડ. એના દ્વારા ઠેઠ છેલ્લે એ લાલ ટોપી છે કે સાફો છે આમ ઉપાધિ. ઓય મારા બાપ સંભળાય છે ને અહીંયા અવાજ સંભળાય મારો. હવે અહીંયા સુધી મારા આ સાઉન્ડ થી અવાજ સંભળાતો હોય, તમે બધા હર હર બોલ્યા મને નથી સંભળાતું, અહીંયા ગિરનારી મહારાજને ક્યાંથી સંભળાશે? પણ યુગ બાપુ શંકાનો છે, આ બહુ ડાઉટનો યુગ છે. હા મોબાઈલ ઉપર ભરોસો છે, બાપ ઉપર ભરોસો નથી. બોલો બાપ દીકરાને કેમ કે આનું આમ થાય, ઉભા રહો કે ડેડી હું એકવાર ગૂગલમાં જોઈ લો. એટલે ગૂગલ તારો બાપ છે કે અમે તમારા બાપ છે? મારી પરજા થઈ બાપુ કઈ. પણ શંકા કરે કે હવે આયા ક્યાં રામદાસ મહારાજ નો ઉતારો, કેટલા પગથિયા 9999 પગથિયા ઉપર ગિરનારી મહારાજ બેઠો છે, એને ક્યાં સંભળાય? સંભળાય. કબીર સાહેબે એક દુહામાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. અંતરના ઊંડાણથી કરો જો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે મારા બાપ. એટલે એવો પડકારો લગાડો આયાથી. હા આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 મહાદેવ શંભો દેવ શંભો દેવ શંભો. બાપુ મને એમ કે દુખી એકલા કલાકારો છે, દુખી તો આખું ગામ છે. આ મૃત્યુલોકની તાસીર છે મારા બાપ. આયા પરમાત્મા રામ અવતાર લઈને આવે એને દુખી થવું પડ્યું છે, પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને દુખી થવું પડ્યું છે. પણ ભોળાનાથની કૃપા થાય, ગિરનારી મહારાજની દયા થાય તો બંદૂકની ગોળી વાગવાની હોય ને લહરકો કરીને જતું રહે. હમણાં ન થયું અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને, જેને ન ખબર હોય ને કહું, વિશ્વની મહાસત્તા, વિશ્વમાં તાકાતવર દેશ હોય તો અમેરિકા આખી દુનિયા ઉપર રાજ કરે છે. એના રાષ્ટ્રપતિની ચૂંટણી રામદાસ મહારાજ અને ભાષણ કરતા હતા, ગોળી નીકળી આથી સમ આયા લસરકો કરીને વહી ગઈ. મને એમ લાગે મોદી સાહેબે બોલાય અમદાવાદમાં તો ત્યારે એકાદા ભોળાનાથના પાસે માથું ટેકવ્યું હશે, નકર આ મૂકે કોઈ ને. એટલે ગોળીનો ઘા લસરકા થઈ જાય મારા બાપ. એટલે હજી એકવાર બે હાથ ઊંચા કરી પડકારો કરો. હા આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 હર
गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं तो गुरुदेव मिला तो सब कुछ मिला। और मिला है कोई, और मिला 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 नहीं को, क्योंकि सुतधारा 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 ने लक्ष्मी वो पापी जन के घर में भी हो पापी सुर के बिना मिले न सरस्वती, ओ सुर के बिना सुर के बिना सुर के बिना आपने पहाड़ी राग खूब प्रिय है। सरस्वती गुरु बिन मिले न ज्ञान, जल बिन आवा गुरु बिन मिले न ज्ञान, गुरु बिन मले न ज्ञान। दुर्गा लगा दुर्गा। गुरु बिना बिना गुरु बिना मिले ना रे, गुरु बिना मिले ना मिले ना मिले ना मिले ना मिले, जल बिन उतरे न आरती,
પહાડીમાંથી શરૂઆત કરી, ક્યાં વચ્ચે દુર્ગા આવી ગયો ને ક્યાં સારંગ આવ્યો. કારણ કે આ સુરનું કઈ નક્કી નથી. આપણે નક્કી કરીને બાપુ હું કોઈ દી ગાતો નથી. માતાજીના સમા સરસ્વતી મારા હાથમાં છે. કોઈ દી કે શું ગાવું, કારણ કે આપણું ગાયેલું તો ક્યાં સુધી હાલે. કોક ગવડાવતું હશે તો જ ગવાશે ભાઈ. આ નકર પહાડીમાંથી ક્યાં પછી દુર્ગામાં ગયા, દુર્ગામાંથી સારંગમાં ગયા. तुम एक गोरख धंधा, सेम टू यू. तुम एक गोरख धंधा हो, वो भी नहीं और बता राग बताओ बाबा दुर्गा है. सारे मापा मापा सारे आप दुर्गा हो भी नहीं ओ भी नहीं और हरदा हो, तुम एक गोरख धंधा हो, तुम एक गोरख. छोकरा मस्जिद मंदिर ये मैं खाने, मस्जिद मंदिर ये तो मैं खाने. ओ कोई ये माने तो कोई वो माने. आप ही अपना पर्दा हो, आप ही अपना पर्दा हो, तुम एक गोरख धंधा हो, तुम एक गोरख धंधा हो, तुम एक गोरख धंधा. सात सुरों का गरे सारे गरे सारे गरे सारे गरे सारे गरे गरे सारे का गरे गरे सारे गा सा पा ग सा गा गा गा. ओ सात सुरों का बहता दरिया, दरिया सात सुरों का बहता दरिया, तेरे हर सुर में हर सुर में रंग बनकता, हर सुर में रंग बनकता. तेरे नाम तेरे नाम, सात सुरों का बहता दरिया.
जंगल जंगल उड़ने वाले ये मौसम ये जंगल 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 उड़ने वाले ये मौसम और हवा 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 ओम नमो नारायण और हवा का और हवा का और हवा का सब दुपट्टा तेरे नाम हर सुर में है हर सुर में है रंग बदलता तेरे नाम सात सुरों का जिंदगी की न तुझे ओ लाख सागर हो गहरा तो क्या प्यार से कुछ भी गहरा नहीं लाख सागर हो गहरा तो ओ प्यार से कुछ भी गहरा नहीं वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ફળિયામાં કે શેરીમાં ઓળખતા ન હોય ટપાલીને 8 દિન ધક્કા થાય ઈ જુવાની ફેલ કહેવાય યાર 15 જણાને પૂછીને ટપાલ ઘરે આવે ઈ એડ્રેસ નો કહેવાય તમારું वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो ओ कहानी न हो जिन्हें मरने की किसको पड़ी यार कर ले घड़ी दो घड़ी ओ जिंदगी की नाल में लड़ी यार कर ले ओ यार कर ले घड़ी दो घड़ी लागे ना ओ तेरे बिना लागे ना रजिया की मस्ती इस शहर में आप जैसे मस्ताने हजारों शहर में जैसे ए तारा जेवा एक नहीं आखू गाम से इस शहर में जैसे मस्ताने हजारों से मस्ताने हजारों से मस्ताने हजारों दुनिया की बाबू केवा गीतों से जुना जुना है सरनसी बाबू ओ यूं ही कोई मिल गया था मुझे कोई मिल गया
ऐसा जोगी मिल गया मुझे पकड़ एक जोगी सरे राह चलते चलते ओ उस शहर में तुम इस शहर में तुम जैसे दीवाने हजार दीवाने हजार आंखों की तेरे बिना उम्र बिताई बीत गई तेरे तेरे बिना तेरे बिना तेरे बिना ओ तेरे बिना जो उम्र बिताई बीत गई अब इस उम्र का बाकी किस्सा अब इस उम्र का बाकी किस्सा